વડોદરામાં શિક્ષકે વિદ્યાર્થીને લાફા ઝીક્યા હોવાની ઘટના સામે આવી છે। માંજલપુર વિસ્તારની શાળાની ઘટના સામે આવી છે, જ્યાં વિદ્યાર્થીએ ફરીથી સમજાવવાનું કહેતા માર માર્યાનો આક્ષેપ થઈ રહ્યો છે। વાલીને જાણ થતાં શાળામાં જઈ હોબાળો મચાવ્યો હતો, તો વાલી અને શિક્ષકની તકરાર સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો વડોદરાનો આ મામલો સામે આવ્યો છે, જ્યાં વિદ્યાર્થી દ્વારા ફરીથી સમજાવવાનું કહેતા તેને મારવામાં આવ્યો હોય તે પ્રકારનો આક્ષેપ થઈ રહ્યો છે અને તે અંગેનું સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યું છે। મુંબઈ લોકલ ટ્રેનમાં મારામારીની ઘટના બની છે। મહિલાઓ વચ્ચે મારામારીનો વિડીયો વાયરલ થયો છે। ચાલુ ટ્રેનમાં દરવાજા પાસે મારામારી થઈ। કલ્યાણથી મુંબઈ જતી ટ્રેનમાં મારામારી ઘટનામાં એક મહિલા ઇજાગ્રસ્ત થઈ છે અને તે અંગેનો વિડીયો પણ હાલ સામે આવ્યો છે। તો મુંબઈનો આ સમગ્ર મામલો કે જ્યાં મહિલાઓ વચ્ચે મારામારી થઈ હતી, ઘટનામાં એક મહિલા ઇજાગ્રસ્ત પણ થઈ છે, તે અંગેનો વિડીયો પણ અત્યારે વાયરલ થઈ રહ્યો છે। તો મુંબઈની લોકલ ટ્રેનની આ ઘટના સામે આવી છે કે જ્યાં મહિલાઓ વચ્ચે મારામારી થઈ હતી। મહિલાઓ વચ્ચે મારામારીનો જે આ વિડીયો છે તે પણ વાયરલ થઈ રહ્યો છે। તો કલ્યાણથી મુંબઈ તરફ આ ટ્રેન જઈ રહી હતી અને તે દરમિયાન મહિલાઓ વચ્ચે મારામારી થઈ હતી અને ત્યારબાદ જે વિડીયો છે તે પણ અત્યારે વાયરલ થઈ રહ્યો છે। વરસાદ વચ્ચે નીકળી અંતિમ યાત્રા, તો તાડપત્રી અને પતરાના સહારે અંતિમ વિધિ કરવામાં આવી। કપરાડાના કેડધા બારપુડા ગામની આ ઘટના સામે આવી છે। પાકું સ્મશાન ન હોવાથી ભારે હાલાકી પડી રહી છે। તો વરસાદ વચ્ચે અંતિમ ક્રિયા કરવા માટે લોકો મજબૂર બન્યા છે। 2 કિલોમીટર સુધી ચાલીને દૂર જવું પડ્યું। લોકો લાકડા અને ટાયર લઈને જવા મજબૂર બન્યા છે। તો વલસાડની આ ઘટના સામે આવી છે કે જ્યાં સતત વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે ઠેર ઠેર જે પાણી છે તે ભરાઈ ગયા છે અને આ બધાની વચ્ચે અંતિમ યાત્રા કરવામાં આવતી હોય છે અને તાડપત્રી તેમજ પતરાનો ઉપયોગ કરીને ત્યારબાદ વિધિ કરવામાં આવી। આ તરફ છોટાઉદેપુરની વાત કરીએ તો કાચા રસ્તાના કારણે ફરી હાલાકીના દ્રશ્યો સર્જાયા છે। સગર્ભાને ફરી એક વખત જોડીમાં લઈ જવામાં આવી છે। કાચા રસ્તાને કારણે સ્થાનિકોને પારાવાર હાલાકી વેઠવાનો વારો આવે છે। તો નસવાડીના ખેંદા ગામના દ્રશ્યો સામે આવ્યા છે। કાચા રસ્તાને કારણે ગામ સુધી વાહન ન પહોંચ્યું અને તેના કારણે જે ગામના લોકો છે તેમને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। આ તમામ જે તસવીરો સામે આવી રહી છે તેને લઈને જે તંત્ર તરફથી જે કામગીરી થવી જોઈએ તેના પર અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। ગીર સોમનાથ, ભાવનગર તેમજ વલસાડની એ તસવીરો અને છોટાઉદેપુરની એ ઘટના। છોટાઉદેપુરની વાત કરવામાં આવે તો સગર્ભા જે મહિલા છે તેને બહાર લઈ જવા માટે જોડીનો ઉપયોગ કરીને ટીંગાટોળી કરીને તેને જે સારવાર અર્થે ખસેડવામાં આવે છે। બીજી તરફ આ જે 3 તસવીરો છે વલસાડ, ભાવનગર અને ગીર સોમનાથ, જ્યાં સતત વરસાદ વરસવાને કારણે રોડ રસ્તા પર પાણી ફરી વળતા અંતિમ યાત્રા ઘૂંટણસમા પાણીમાંથી કાઢવી પડી હતી। મોતનો મલાજો ન જળવાયો અને ઘૂંટણસમા પાણીમાં નીકળી છે અંતિમ યાત્રા। ભાલ પંથકના માઢિયા ગામનો આ વિડીયો વાયરલ થયો છે। ભારે વરસાદથી પંથકમાં ફરી વળ્યા હતા પાણી, તો અંતિમ યાત્રાનો વિડીયો કેમેરામાં કેદ થયો છે અને મોતનો મલાજો પણ ન જળવાયો હોય તે પ્રકારની આ પરિસ્થિતિ સર્જાઈ છે। સતત વરસાદ વરસવાને કારણે ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા અને જેના કારણે ઘૂંટણસમા પાણીમાં જ અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી। વિકાસની વાતો વચ્ચે ઉના ગ્રામ્યનો ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે। ઉનાના જાખરવાડા ગામે દર્દીને ઉંચકીને એમ્બ્યુલન્સ સુધી લઈ જવામાં આવ્યો હતો। ગામના ખરાબ રસ્તાના કારણે એમ્બ્યુલન્સ દર્દીના ઘર સુધી પહોંચી ન શકી અને 108ને બોલાવવામાં આવી તો ખરી, પરંતુ એમ્બ્યુલન્સ અડધો કિલોમીટર દૂર રોકાઈ ગઈ હતી। રસ્તો ખરાબ હોવાને કારણે આ જે એમ્બ્યુલન્સ છે તે પહોંચી ન શકી અને રસ્તામાં જ રોકાઈ ગઈ હતી। તો આખરે દર્દીના સગાઓ દ્વારા ટીંગાટોળી કરી ઉંચકીને એમ્બ્યુલન્સ સુધી આ દર્દીને પહોંચાડવામાં આવ્યા હતા। રસ્તાને લઈ ગામના લોકો દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં કોઈ નક્કર કામગીરી ન થતા દર વર્ષે ચોમાસામાં આ જ સ્થિતિનું નિર્માણ થતું હોય છે। ત્યારે એક તરફ વિકાસની વાતો થાય છે તો બીજી તરફ વિકાસની વરવી વાસ્તવિકતાના દ્રશ્યો સામે આવ્યા છે। તો જાખરવાડા ગામની આ ઘટના સામે આવી છે કે જ્યાં દર્દીને ટીંગાટોળી કરીને બહાર લઈ જવામાં આવે છે। સંવાદદાતા દિનેશ અમારી સાથે જોડાઈ ગયા છે। દિનેશ, રસ્તાની જે કામગીરી થવી જોઈએ તે થતી નથી અને તેના કારણે ગામના જે લોકો છે તે હેરાન થઈ રહ્યા છે। જી બિલકુલ, ખાસ કરીને આ જે વિડીયો સામે આવ્યો છે તે વિડીયો જાખરવાડા ગામનો છે। જાખરવાડા ગામે આ સમસ્યા છે તે વર્ષોની સમસ્યા છે, કારણ કે ગામ લોકો અને સ્થાનિકોનું કહેવું છે કે
દર વર્ષે ચોમાસું જ્યારે આવતું હોય છે ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ છે તે સર્જાતી હોય છે. જોકે તેમ છતાં ગામ લોકો દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં પણ આ રસ્તો છે તેમને ક્યાંક ને ક્યાંક બનાવવામાં નથી આવી રહ્યો ને તેમને કારણે આ જે દર્દીઓ હોય છે, જ્યારે ચોમાસાનો માહોલ હોય છે ત્યારે ચોમાસામાં ખાસ કરીને દર્દીઓ છે તેમજ સગર્ભા જે મહિલાઓ હોય છે તેમને હોસ્પિટલ લઈ જવા માટે મોટી મુશ્કેલી છે તેમનો સામનો કરવો પડી રહ્યો છે લોકોને. અને તે જ પ્રકારના દ્રશ્યો હમણાંના 2 દિવસ પહેલા જે ગીર સોમનાથની અંદર વરસાદ હતો અને ત્યારનો આ વિડીયો છે તે સામે આવ્યો છે. જી દિનેશ, અત્યાર સુધી કેટલી વખત રજૂઆત કરવામાં આવી ચૂકી છે અને શું જવાબો આપવામાં આવે છે તંત્ર તરફથી? જી બિલકુલ, ઝાખરવાડા ગામના લોકોનું કહેવું છે કે અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ છે તે ઘોર નિંદ્રામાં સૂતા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે દર વર્ષે આ જે ઝાખરવાડા ગામના લોકો છે તેમને આ જ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. જે દિનેશ, જે પ્રકારે રોડ રસ્તાની આ પરિસ્થિતિ જોવા મળી રહી છે ત્યાંના સ્થાનિકોનું શું કહેવું છે? કેટલા વર્ષોથી આ સમસ્યાનો તેઓ સામનો કરી રહ્યા છે? જી બિલકુલ, સમસ્યાની જો વાત કરવામાં આવે તો આ સમસ્યા છે તે વર્ષો જૂની સમસ્યા છે અને એક તરફ સરકાર અને અધિકારીઓ છે તે રોડ રસ્તા બનાવવાની વાતો કરી રહી છે, ગામડાઓથી ગામડાને છોડવાની વાતો કરી રહી છે. બીજી તરફ ઉના તાલુકાના આ જે ગામડાઓ છે કે ત્યાં આગળ હજુ પણ વિકાસ છે તે શું કહેવાય તેમને લઈને લોકો છે તે પણ ચિંતિત જોવા મળી રહ્યા છે. જી દિનેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ગુજરાતમાં વહેલો વરસાદ આવ્યો અને જેના કારણે હાલ ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. વરસાદ વરસતા ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી દીધી છે. નર્મદા જિલ્લામાં 1 લાખ હેક્ટર વિસ્તારમાં ખેતી થાય છે, જેમાંથી 45% જેટલું વાવેતર હાલ થઈ ગયું છે. તે પૈકી 30% વાવેતર એવું છે કે જે બિનપિયત છે અને વરસાદ આધારિત ખેતી થાય છે. ત્યારે હવે ખેડૂતો આશા રાખીને બેઠા છે કે વરસાદ સારો રહે. અહીં ડાંગર, જુવાર, મકાઈ, તુવેર જેવા પાક થતા હોય છે અને ત્યારે કુદરત ખેડૂતો પર મહેરબાન રહે તેવી આશા રાખીને બેઠા છે. જે વરસાદ આધારિત ખેતી છે અને નર્મદા જિલ્લાની ખેતી વરસાદ આધારિત થતાં ધન્ય પાકો જેવા કે ડાંગર છે, કપાસ છે, જુવાર છે જેવા પાકોનું વાવેતર કરીએ છીએ અને અમને વરસાદ સારો છે અને એ વરસાદને આધારિત ખેતી કરીએ છીએ એટલે નર્મદા જિલ્લો પ્રસાદ જિલ્લામાં આવે છે અને કુદરતનો મહેર છે કે આ વર્ષે વરસાદ વહેલો બી આવ્યો છે અને સારો છે. આ વાવણી કરી રહ્યા છે, સારામાં સારો આવવાના વરસાદ જો પડે તો અમારું સારું છે ખેતી લાયક, નહીં તો વરસાદ ના પડે તો આ બિયારણ બધું ફેલ જાય તો અમારી ઘણી મુસીબત પડે. ભગવાન પાસે એવી આશા માંગે છે કે વરસાદ આવવાનો પડવો જોઈએ. હમણાં વરસાદની સિઝન ચાલુ થઈ છે ને બિયારણ મોગા મહિનું નાખ્યું છે અને વરસાદ સારો પડે છે અને વાવણી લાયક વરસાદ પડે અને સારો વરસાદ થાય તો બિયારણ ફેલ ના જાય એવી ભગવાન પાસે અમે અપેક્ષા રાખીએ છીએ. નજીક ભાદર નદીનો આકાશી નજારો જોવા મળ્યો છે. 2 દિવસ પહેલા નદીમાં પૂર આવ્યું તો ભારે વરસાદના પગલે નદીમાં પૂર આવ્યું હતું. તે પ્રકારની આ પરિસ્થિતિ જોવા મળી હતી. તો ભારે વરસાદ ખાબક્યો હતો અને સતત વરસાદ વરસવાને કારણે નદીમાં પૂર આવ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી.